ગોંડલથી સમાચાર કે જ્યાં આગળ કહેવામાં આવ્યું કે મોત થયું છે યુવકનું અકસ્માતના કારણે, પરંતુ આ તરફ વધુ એક સમાચાર ઉનાળામાં ચરમસીમાએ પહોંચતા રોડ પીગળવાનું શરૂ થઈ ચૂક્યું છે। જે ગરમી જોઈ રહ્યા છો વડોદરાની અંદર પણ રોડ જે છે તે પીગળી રહ્યા છે। વડોદરાના જ્યુબિલી બાગ તેમજ દિવાળીપુરા કોર્ટ પાસે રોડ પરનો ડામર જે છે તે પીગળી ગયો છે। રોડ પરનો ડામર પીગળતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ટુ વ્હીલર ચાલકોને પણ વાહન સ્લીપ થવાનો ડર સતાવી રહ્યો છે। આ તરફ સૌથી વધારે મહત્વની વાત કે રસ્તા પરથી પગપાળા જવું પણ મુશ્કેલ બની ગયું છે। ગોંડલમાં ગુમ યુવાનનું મોત મરવાથી નહીં મારવાથી નહીં પરંતુ અકસ્માતથી થયાનો ખુલાસો। રાજકોટના ગોંડલમાં ગુમ યુવાનનું મોત મારવાથી નહીં પરંતુ અકસ્માતથી થયું હોવાનો ઘટસ્ફોટ કર્યો। યુવાનના મોત મુદ્દે વહેતી થયેલી ચર્ચા બાદ પોલીસે મોટો ખુલાસો કર્યો। ગોંડલમાં રાજકુમાર જાટની લાશ મળવાના મામલે અનેક વાતો વહેતી થઈ હતી। આ દરમિયાન જે બાદ રાજકોટ ગ્રામ્ય પોલીસે સમગ્ર મામલે સ્પષ્ટતા કરી। પોલીસના જ કહેવા પ્રમાણે ગુમ થનાર રાજકુમાર જાટના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને સીસીટીવી બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી। 2 માર્ચ 2025 પિતા પુત્ર રાત્રે માથાકૂટ કરતા દેખાયા। 3 માર્ચે રાત્રિના 2 વાગ્યા આસપાસ પુત્ર ઘરથી નીકળી ગયો હતો। 3 તારીખે સાંજે રાજકુમાર જાટ રામધામ આશ્રમ ખાતે પહોંચ્યા હતો અને 4 તારીખે રાત્રિના 2 વાગ્યા આસપાસ રાજકુમાર જાટ આશ્રમમાંથી બહાર નીકળી ગયો હતો। આશ્રમમાંથી નીકળ્યાના 500 મીટર દૂર રોડ પર અકસ્માતમાં તેનું મોત થયું। 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું। 9 માર્ચે રાજકુમાર જાટની પરિવારજનોએ મૃતદેહની ઓળખ કરી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો। બીજી તરફ મૃતકના પિતાએ હત્યાનો આક્ષેપ કર્યો છે। પિતાએ આક્ષેપ કર્યો કે મારા દીકરાને ટોલનાકા ખાતેથી ઉપાડીને મારવામાં આવ્યો હતો, ન્યાય મળે તેવી માંગ કરી। તો રાજકોટમાં રાજકુમાર જાટની શંકાસ્પદ મોતના મામલો પૂર્વ ધારાસભ્યના ઘરના સીસીટીવી પણ જાહેર કરવામાં આવ્યા છે। રૂરલ પોલીસે સીસીટીવી જાહેર કર્યા છે। સીસીટીવીમાં માત્ર વાતચીત થતી હોય તેવું જણાઈ રહ્યું છે। પોલીસને આપેલી લેખિત ફરિયાદમાં મૃતકના પિતા દ્વારા પૂર્વ ધારાસભ્યના ઘરમાં મારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરાયો હતો। જો કે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા સીસીટીવીમાં માત્ર વાતચીત થતી હોય તેવું જ દેખાઈ રહ્યું છે।